ખેડૂત મિત્રો, આપણે રીંગણીમાં સફેદ માખી અને ડોકામેળોની દવા છાંટવાની છે. આપણે કઈ દવા છાંટીને તમને બતાવો ને આગળ આનો પાછળનો વિડીયો આવશે ને એમાં આપણે કેવું રિઝલ્ટ મળે રિઝલ્ટનો પણ વિડીયો આપણે મોકલ્યું. તો આ દવા તમને હું બધી એક એક બતાવું છું. જો આ સનવેક્સ છે, જેને જોઈ લેજો. આ સનવેક્સ આપણે આ ઈયરની ફેશિયલ છે ડોકામેળો માટેની. અને તે પછી છે આપણે આ BSFનું છે, ટિફિકોન છે, BSFનું છે. આ છે આપણે સફેદ માખી માટેનું. અને આ છે આપણે સ્ટીકર છે. ગમે જ આપણે ટૂંકમાં તમે ગમે સ્ટીકર વાપરી શકો. આપણે નેનો રીચનું છે. અને આ છે આપણે આ ઓલરાઉન્ડ છે. આ આપણે સફેદ માખી માટેનું છે, એ ગેસ કરવા માટેનું છે, તે જેનાથી આપણે કોઈ સફેદ માખી છે, ચીપ્સ છે, ઝીણા મોટી જીવાત હોય એના માટેનું છે. તો આપણે આ 4 દવાનો રાઉન્ડ મારવાનો છે અત્યારે. અને રીંગણીમાં આપણે જગ્યાએ 5 પંપ છાંટવાના છે. 5 પંપ છાંટીને ત્યારે આનું બધાનું રિઝલ્ટ મળીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. આપણે આગળ દવા નાખી યુઝ કરી દે. હા, જો આપણે ડબલા તોડ્યા અને માપિયાથી માપી નાખવાનું છે. બાકી જો કે એક સ્ટીકરને જે આપણે માપિયાથી નાખવાનું છે. બાકી બધું તમને નાખતા જાય તો હાલે. સ્ટીકરનું થોડુંક મોટું આપણે નંગ જોઈએ એટલે એને એટલે માપવો જોઈએ. બાકી આ બધી આપણે માપવા જ પંપનું છે. અને આમાં આપણે આખો ટાંકો ભર્યો છે દવાનો. આ એકને સ્ટીકર વાળું એક જ આપણે માપિયાથી માપવું જોઈએ. બાકી આ બધી આખા પેકિંગ નાખવાના છે. માપના આપણે લીધા છે. પણ રીંગણીમાં આપણે છે ને વિડીયો મિત્રો ઓછામાં ઓછા 5 પંપ કરવાના. તમારે ડોકામેળાની સફેદ માખીની દવા તમે ગમે છાંટો ને એના માટે આ પાવડર છે ને આપણે પેલા ડબલામાં ઉગાડી લેવું પડશે. આ પાવડર આપણે ઉગાડી નાખ્યો. અને હવે આને આપણે નંબરની દવાની ટાંકામાં નાખી દઈ. આ ઉપર આવતો રહેજો, પુશ કરી નાખ. તો જો આપણે આ ટાંકો ભરાઈ ગયો છે અને 5 ટાંકો ભરીને આપણે બરાબર ચાલીને હવે નાખી દેવાની છે. બધી દવા આપણે એમાં એડ કરી દેવાની છે. અને આ સ્ટીકરને એકને આપણે માહિતી નાખવાનું છે. આપણે 100 ml જેટલું નાખવાનું છે. ઢાંકણું લઈ લે, ઝીણું ડબલું છે એવું લઈ લે. ડબલા આપણે વ્યવસ્થિત આ રીતના સાફ કરી દેવાના છે. લાય મને લાય મને લાય. ભાવ પુષ્કળ હાલે. એક જો આપણે ટાંકો ભરાઈ ગયો છે. આપણે રીંગણીમાં લઈ જવાનું છે. રીંગણી છે આપણી એ માર્ગમાં જ આપણું લઈ જાય. મળીથી દવા છાંટવાની છે. એટલે આપણે મિની ટ્રેક્ટરમાં જ આપણે જુગાડ બનાવેલો છે. હાથમાં જ આપણે બનાવેલો છે. પંપને બધી સિસ્ટમ ધીરે તમે આગળના વિડીયોમાં આપવામાં જોઈ જઈએ. થોડું અંધારું થવા માંડે એટલે વિડીયો કાયદેસર નહીં આવે. જેવો આવે એવો અમારા છોકરા બધા ભેગા થયા છે ગળી ખેંચવા. એ દવા થઈ કેવી છટાઈ રીંગણીમાં દવાનું રિઝલ્ટ કેવું આવશે ને તમને આગળ નેક્સ્ટ વિડીયો જોજો એમાં તમને બતાવીશ. આ રીંગણીના ભાવ પણ સારા થઈ ગયા છે. આટલા સુધી રીંગણીના ભાવમાં રાતોની ઉતારી માલને નાખવાના જતા. હાલો, આપણે રીંગણીમાં ટ્રેક્ટર પૂગી ગયું છે. અને હવે જો તમે આપણે રીંગણીમાં દવા છાંટવાની છે એને આપણે કેવી રીતે દવા છટાય. આપણે હવે આમાં છે ને દવા મિક્સ કરવાની છે ટાંકામાં.
બે નોઝલ મૂકી દવા પીટીએ ચાલુ કરે આપણે પીટીએ ચાલુ થઈ જાય આગે થઈ વાગી આપણે પીટીએ ચાલુ થઈ ગયો છે અને પ્રેશરનો વાવ લઈ ગયો છે આવી ગયું પાણી મિક્સ થઈ જાય મિક્સ કરી જાય છે જો આપણે અંધારું થઈ ગયું છે અને અંધારામાં આપણે દવા છાંટવાનું હાલે છે તો તમે જોઈ શકો આપણે રીંગણી પલાળતી જવાની છે આવો સફેદ માર્કેટની ડોકા મેળાની અને રીંગણીનો નજારો આવો છે તમે જોઈ શકો સારું થઈ ગયું છે અમે 5 વાગ્યા પછી લગભગ દવા છાંટવાનું લઈ લે રિઝલ્ટ આપણે સારું મળે અત્યારે હાલમાં એટલે આપણે રાતના અંધારાની દવા છાંટવાની હોય અમે રૂંઢે 5 વાગ્યા પછી દવા છાંટી એટલે રિઝલ્ટ આપણે બેસ્ટ રિઝલ્ટ મળે